आपने स्क्रीन पर जे लेटर देखाई रह्यो छे आ लेटर सीधो ज गांधीनगर मोकलवामां आव्यो छे। गुजरात राज्य काठी क्षत्रिय समाज संगठननो डेप्यूटी सीएम ने पत्र लख्यो पण जोवा मळी रह्यो छे। આગેવાનોનો આરોપ છે કે પીજીવીસીએલના કર્મચારીઓએ ખરાબ વર્તન કર્યું છે અને અમારા સમાજના કેટલાક લોકોને કેટલાક આગેવાનોને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવે છે। તે કોઈ પણ જાતની જાણ કર્યા વગર અચાનક આ પ્રકારે કેમ કોઈના પણ ઘરમાં ઘૂસી શકે તેવી વાત કરતા જોવા મળી રહ્યા હતા। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું શુભાવી। મહત્વપૂર્ણ સમાચારો પર બુલેટિનમાં નજર કરીએ તો સુરેન્દ્રનગરમાં પીજીવીસીએલની ટીમોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। તે મામલે હવે મુદ્દો જે છે તે વધુ ગરમાતો જોવા મળી રહ્યો છે। ગઈકાલથી એસપી ખુદ મેદાને ઉતરી ચૂક્યા છે। પ્રેમસુખ ડેલુની બુટલેગરો સાથે મોટી કાર્યવાહી પણ જોવા મળી રહી છે। બુટલેગરોના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ જે છે તે મળતા કાર્યવાહી કરવામાં આવી છે। કાર્યવાહી વચ્ચે ક્ષત્રિય સમાજના આગેવાનોમાં રોષ ફેલાતો પણ દેખાઈ આવ્યો છે। ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજ સંગઠનનો ડેપ્યુટી સીએમને પત્ર લખ્યો પણ જોવા મળી રહ્યો છે। એક પત્ર જે છે તે લખવામાં આવ્યો છે કે જે પત્ર હર્ષ સંઘવીને લખવામાં આવ્યો છે। આગેવાનોનો આરોપ છે કે પીજીવીસીએલના કર્મચારીઓએ ખરાબ વર્તન કર્યું છે અને અમારા સમાજના કેટલાક લોકોને કેટલાક આગેવાનોને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવે છે। તંત્ર માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજના આગેવાનોને ટાર્ગેટ કરી રહ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો, જ્યારે પીજીવીસીએલના અધિકારીઓ મનમાની કરતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। ક્ષત્રિય સમાજના ઘરે જઈને અમાનવીય વર્તનના આરોપ લગાડવામાં આવ્યા, જ્યારે ગઈકાલે જયરાજ વિકમા છે એ ક્ષત્રિય સમાજના આગેવાન છે જયરાજ વિકમા, એમણે પણ ગંભીર આક્ષેપ લગાવ્યા હતા અને જે પીજીવીસીએલની જે ટીમ છે, જે પોલીસની જે ટીમ હતી, તે કોઈ પણ જાતની જાણ કર્યા વગર અચાનક આ પ્રકારે કેમ કોઈના પણ ઘરમાં ઘૂસી શકે તેવી વાત કરતા જોવા મળી રહ્યા હતા। ગંભીર આરોપો તેમણે પણ લગાવ્યા હતા અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે ભાઈ રાત્રિના સમયે જ્યારે બેન દીકરીઓ સૂતી હતી તે દરમિયાન આ લોકો અચાનક ઘરમાં ઘૂસ્યા હતા અને જે ક્ષત્રિય સમાજના લોકો હતા, ક્ષત્રિય સમાજના જે પરિવારો હતા, એમની સાથે અમાનવીય વર્તન કર્યાનો આરોપ જે છે તે પણ લગાડવામાં આવ્યો છે। ત્યારે એસપી પ્રેમસુખ ડેલુ એ ખુદ હવે મેદાને ઉતરી ચૂક્યા છે। મેદાને ઉતરતાની સાથે જ જે કાર્યવાહી જે છે તે કરી રહ્યા છે। બુટલેગરો છે, બુટલેગરોના ઘરે ઘરે જઈને એ તપાસ કરી રહ્યા છે કે કંઈ છે તો નહીં ને ત્યાં। જો કંઈ પણ શંકાસ્પદ વસ્તુ મળે છે તો તરત જ કાર્યવાહી કરવાની વાત સામે આવી રહી છે અને એની વચ્ચે આ બધી જ વચ્ચે જ્યારે આરોપ પ્રતિ આરોપો લાગી રહ્યા છે એની વચ્ચે ક્ષત્રિય સમાજના આગેવાનોએ ડેપ્યુટી સીએમને પત્ર પણ લખ્યો છે। આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે પીજીવીસીએલની ટીમ છે તેમના દ્વારા અમાનવીય વર્તન અમારા જ્ઞાતિના, અમારા સમાજના કેટલાક આગેવાનોના પરિવારજનો સાથે કરવામાં આવ્યા। સાથે જ ક્ષત્રિય સમાજનો એવો પણ આરોપ છે કે માત્ર ને માત્ર જે લિસ્ટ સામે આવ્યું એ લિસ્ટની અંદર કાઠી ક્ષત્રિય સમાજના લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। અમારો સમાજ એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો સમાજ છે, અમારો સમાજ એ સત્તા પક્ષ સાથે જોડાયેલો સમાજ છે, છતાં પણ અમારી ઉપર આ પ્રકારે જુલમ કેમ ગુજારવામાં આવે છે? શું અમે કંઈ ખોટું કર્યું છે? આ પ્રકારની વાત ક્ષત્રિય સમાજના આગેવાનો કરતા અને પ્રશ્ન સરકારને પૂછતા જોવા મળી રહ્યા છે, એ પોલીસ અધિકારીઓને પૂછતા જોવા મળી રહ્યા છે કે તમે કોના આદેશથી આ બધું જ કામ કરો છો? જોકે એમને તો ઉપરથી આદેશ હોય તો કામ કરતા હોય છે, પરંતુ સવાલ એ ક્ષત્રિય સમાજના આગેવાનો ઊભા કરી રહ્યા છે કે અમારા જે સમાજ છે, અમારા સમાજ લેવલની જે વાત છે એમાંથી કેમ આ પ્રકારની વાત સામે આવે, એમાં તમે કેમ આવું કરો છો? એને લઈને પણ એક સવાલ જે છે તે અહીંયા ઊભો થતો દેખાઈ રહ્યો છે અને એની વચ્ચે આ પ્રકારની એક વાત જે છે તે અત્યારે સામે આવી છે ને તેની વચ્ચે ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનોએ સીએમને પત્ર લખ્યો છે, હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે। આ બધો જ પત્ર જે છે તે સીધો જ ગાંધીનગર ખાતે જવાનો છે અને એની વચ્ચે શું કાર્યવાહી થઈ છે આવનાર સમયમાં એ આવનાર સમય આવશે ત્યારે ખબર પડશે, પરંતુ અત્યારે જે રીતે आपने स्क्रीन पर जे लेटर देखाई रह्यो छे आ लेटर सीधो ज गांधीनगर मोकलवामां आव्यो छे। आ लेटरनी अंदर बधी ज वातनो उल्लेख करवामां आव्यो छे।
ઉલ્લેખ એ કરવામાં આવ્યો છે કે ભાઈ ક્ષત્રિય સમાજના આગેવાનો છે એમને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે. સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે. એની વચ્ચે ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો છે, એ કેટલાક આગેવાનોએ જે છે તે ગંભીર પ્રશ્નો પણ સરકાર સામે કર્યા છે કે શું ક્ષત્રિય આંદોલન થયું એનો ખાર રાખીને અમારા ઉપર આ કાર્યવાહી થઈ રહી છે. એ પણ એક સવાલ, આ આજનો સવાલ નથી, આ અનેક વખત આ જ પ્રકારનો એક સવાલ જે છે તે પૂછવામાં આવે છે કે શું સરકાર સામે મીટ માંડી હતી, પરસોત્તમ રૂપાલા સામે મીટ માંડી હતી, એ બાદ ક્ષત્રિય સમાજના આગેવાનો પર નજર રાખવામાં આવી રહી છે. આ ગંભીર સવાલ જે છે તે અહીંયા એક ઊભો થઈ રહ્યો છે અને એની વચ્ચે આ એક પત્ર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને વાયરલ પત્રના કારણે અત્યારે ચર્ચાઓ જે છે તે તેજ થતી પણ જોવા મળી રહી છે. અને એની વચ્ચે ક્ષત્રિય સમાજ હવે કંઈક નવું કરવાના મૂડમાં જે છે તે દેખાઈ રહ્યા છે. કારણ કે છેલ્લા કેટલાય સમયથી ક્ષત્રિય સમાજના આગેવાનો કે જેમણે અનેક એવી વાતો છે કે જેને લઈને સરકાર સુધી વાત પહોંચાડવાના પ્રયાસ કર્યા છે, પત્ર થકી, મૌખિક અને લેખિત પણ. પરંતુ એક આ જે વિડીયો સામે આવ્યા હતા કે જેની અંદર એવો આરોપ લગાવવામાં આવ્યો કે ક્ષત્રિય સમાજના લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે, ત્યારબાદ ગુજરાતની અંદર ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે.